નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાવનગરના બોર તળાવ નજીકના વિસ્તારમાં રહેતી 2 બાળકીઓ અને 3 કિશોરીઓ તળાવ કાંઠે નહાતા ડૂબી ગઈ હતી, ત્યારે એક બાળકી સહિત 4ના મોત નીપજ્યા હતા. ભાવનગરના બોર તળાવ નજીકના વિસ્તારમાં રહેતી બાળકીઓ અને કિશોરીઓ તળાવ કાંઠે કપડાં ધોવા અને નહાવા માટે ગઈ હતી. આ સમયે તળાવમાં એક બાળકી ડૂબવા લાગતા તેને બચાવવા માટે અન્ય બાળકી અને કિશોરીઓ પણ પાણીમાં કૂદી પડી હતી. તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી નજીકમાં રહેલા લોકોએ ઘટના સ્થળે પર પહોંચી તમામને બહાર કાઢી હતી અને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે હોસ્પિટલે એક બાળકી અને 3 કિશોરીઓ સહિત 4ને મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે એકની હાલત ગંભીર છે અને તેણીની સારવાર ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.